નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એટલે કે જે વદ પક્ષની અજા એકાદશી આવે છે તેનું મહત્વ શું છે અને તે વ્રત કરવાથી કયું પુણ્ય પ્રાપ્ત થાય છે અને પછી તેની કથા સાંભળીશું। તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિનું વિશેષ મહત્વ છે। એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। હિન્દુ કેલેન્ડરના શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તારીખને અજા એકાદશી કહેવામાં આવે છે। અજા એકાદશીના દિવસે વ્રત કરીને ભગવાન શ્રી હરિની પૂજા કરવામાં આવે છે। આ દિવસે શ્રી હરિની પૂજા કરવી ખૂબ જ લાભકારી છે। શાસ્ત્રો મુજબ આજના જ દિવસે રાજા હરિશ્ચંદ્રએ આ વ્રત કરીને પોતાના ગુમાવેલો પરિવાર અને સામ્રાજ્ય પરત મેળવ્યું હતું। કહેવાય છે કે જે કોઈ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેની બધી મનોકામનાઓ તત્કાલ પૂરી થઈ જાય છે। આ વ્રતમાં ભગવાન વિષ્ણુજીના ઉપેન્દ્ર રૂપની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે। ભગવાનને પ્રિય ગાય તેમજ વાસરડાની પૂજા કરવી જોઈએ, તેમજ ગોળ અને ઘાસ પણ ખવડાવવું જોઈએ। અજા એકાદશીનું મહત્વ શું છે તે પણ જાણીશું। તો અજા એકાદશીને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે। આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપો દૂર થાય છે અને ભક્તોને ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે। વ્રત કરનાર વ્યક્તિ સાંસારિક આસક્તિના બંધનોમાંથી પણ મુક્ત થઈ જાય છે અને તેની અંદરની બધી બુરાઈઓ દૂર થઈ જાય છે। આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને માંસ, દારૂ, ચોખા, જવ, લસણ, દાળ અને ડુંગળી વગેરેનું સેવન ન કરવું જોઈએ। અજા એકાદશીની પૂજા કેવી રીતે કરવી, ભગવાન વિષ્ણુની અને વ્રતની વિધિ શું છે તે પણ જાણીશું। તો અજા અગિયારસ વ્રત જે વ્યક્તિ આ વ્રતને કરે છે તેણે 10મી તિથિના રોજ સાત્વિક ભોજન કરવું જોઈએ, જેથી વ્રત દરમિયાન મન શુદ્ધ રહે છે। એકાદશીના દિવસે સવારે સૂર્યોદયના સમયે સ્નાન ધ્યાન કરીને ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો પ્રગટાવીને ફળ અને ફૂલથી ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ। ભગવાનની પૂજા પછી વિષ્ણુ સહસ્ત્ર નામ કે પછી ગીતાજીનો અધ્યાયનો પાઠ કરવો જોઈએ। વ્રતના દિવસ માટે નિરાહાર અને નિર્જર રહેવાનું વિધાન છે, પણ શાસ્ત્ર એવું પણ કહે છે કે બીમાર અને બાળકો ફરાહાર કરી શકે છે। સામાન્ય સ્થિતિમાં રાત્રે ભગવાનની પૂજા પછી જળ અને ફળ ગ્રહણ કરવું જોઈએ। આ વ્રતમાં રાત્રિના જાગરણ કરવાનું મોટું મહત્વ છે। દ્વાદશી તિથિના દિવસે સવારે બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ખુદ ભોજન કરવું જોઈએ। આ ધ્યાન રાખો કે દ્વાદશીના દિવસે રીંગણ ન ખાવા। હવે મિત્રો, આપણે અજા એકાદશીના વ્રતની કથા સાંભળીશું। તો કુંતી પુત્ર યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના વિશે બતાવો। આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક કહો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેને અજા એકાદશી કહે છે। આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે। જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે, તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે। આ લોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશીના સમાન બીજી કોઈ એકાદશી નથી। આ એકાદશીની કથા આ પ્રમાણે છે। પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો। તે અત્યંત વીર, પ્રતાપી તથા સત્યવાદી હતો। તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાળનો સેવક બની ગયો। તેમને એક ચાંડાળને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું, પરંતુ તેમને આ આપતીના સમયે પણ સત્ય ન છોડ્યું।
જ્યારે આ પ્રકારે રહેતા તેમને ઘણા વર્ષ થઈ ગયા તો તેમને આ નિષ્કર્મ પર ખૂબ દુઃખ થયું. તે એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા. તેઓ સદૈવ આ ચિંતામાં લાગ્યા રહેતા કે હવે શું કરું. ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા. રાજાએ તેમને જોઈ પ્રણામ કર્યા અને રાજાના દુઃખપૂર્ણ વાક્ય સાંભળી તે ઋષિ બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં એક એકાદશી હોય છે, તેનું નામ અજા એકાદશી છે. તમે એ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરો અને રાત્રિના જાગરણ કરો. તેનાથી તમારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. અજા એકાદશી આવવાથી રાજાએ મુનિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત તથા રાત્રિના જાગરણ કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. તેમને પોતાના સામે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, મહાદેવજી આદિ દેવતાઓને ઉભેલા જોયા. તેમને પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણોથી યુક્ત જોયા. વ્રતના પ્રભાવથી તેમને પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગલોકમાં ગયા. અજા એકાદશીનો આ વ્રત તો મનુષ્યના જન્મો જન્મના પાપને નષ્ટ કરી દેશે. એટલું જ નહીં, આ વ્રત કથાનો તો શ્રવણ માત્રથી પણ અશ્વમેઘ યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. અજા એકાદશીના વ્રતથી સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. કહે છે કે આ વ્રત માત્ર આ લોકમાં જ નહીં, પરલોક ગમન બાદ પણ મદદરૂપ બને છે, જે જીવન મૃત્યુના ચક્કરમાંથી મનુષ્યને મુક્તિ અપાવે છે. માન્યતા અનુસાર તેના જેવું ઉત્તમ વ્રત આ ધરતી પર બીજું કોઈ નથી. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અજા એકાદશીનું વ્રતનું શું મહત્વ છે અને તેની કથા સાંભળી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.